નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારો આજના આંગણવાડી આંદોલનના સમાચાર સાથે. આપણું ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો આપ સૌ બહેનો ગત 5 માર્ચથી ઓનલાઈન કામગીરીથી અળગા રહ્યા. ત્યારબાદ ગત 18, 19, 20 માર્ચ આપ સૌ બહેનોએ આંગણવાડી કેન્દ્રોને તાળાબંધી કરી અને સરકાર સામે તમારી પડતર જેટલી માંગણી તેને લઈ અને સરકારને દબાણમાં લાવવાની કોશિશ કરી હતી. આખરે સરકાર ઝૂકી છે અને ગતરોજ માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી નિવાસ સ્થાને મળેલી બેઠકમાં આંગણવાડી પદાધિકારીઓ અને 5 મંત્રીઓની જે બેઠક મળી હતી તેમાં તમામ આંગણવાડી બહેનો જે ઓનલાઈન કામગીરી કરવા માટે સારી ક્વોલિટીના 5G ફોન આપવાનું સરકારે વચન આપ્યું છે. ટૂંક સમયમાં જ 55,000 કરતાં વધારે ફોન તમારા આંગણવાડી કેન્દ્રો બહેનો સાથે માટે પહોંચાડવામાં આવશે. ત્યારે આંગણવાડી બહેનો હવે જે 1 એપ્રિલે લાંબી મુદત એટલે કે અચોક્કસ મુદતની જે હડતાલનું જે જાહેરાત કરી હતી તે હવે મોકૂફ રાખવામાં આવી છે. મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે 1 એપ્રિલથી જે આંદોલન થવાનો હતો તે હવે કેમ મોકૂફ રખાયું અને સરકારે શું હૈયાધારણ આપી છે. પગાર વધારવા સહિત જેમાં પડતર માંગણીઓ 15 જેટલી મુખ્ય માંગણીઓ તેને લઈ સરકારે શું છે વલણ, આગામી સમયમાં સરકાર શું કરી શકે છે જાહેરાત, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. તો આમ તો ગત 5 માર્ચથી છેડાયેલું જે આંદોલન છે તે આગામી 1 એપ્રિલથી જે છે તે અચોક્કસ મુદતની હડતાલ બનવા જઈ રહ્યું હતું. કારણ કે સરકાર દ્વારા આપ સૌ બહેનોને પગાર વધારા સહિત જે પડતર 15 માંગણીઓ છે તેને લઈ અને કોઈ પણ જાતનો હકારાત્મક નિર્ણય લેવામાં ન આવતો હતો. બહેનો દ્વારા 1 એપ્રિલથી અચોક્કસ મુદતની હડતાલનું આયોજન તેમજ વિધાનસભાનો ઘેરાવ કરી અને સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીનગર ખાતે એકઠા થવાનું લઈ અને રાજ્યભરમાં 1.6 લાખ બહેનોએ આહ્વાન કર્યું હતું. ત્યારે આ આંદોલનથી ડગાઈ ગત રોજ જે રીતે આપ સૌ બહેનોએ 5 માર્ચથી ઓનલાઈન કામગીરી બંધ કરી છે તેમજ ગત 18, 19, 20 માર્ચ આપ સૌ બહેનોએ ઓફલાઈન કામગીરી પણ બંધ કરી અને સરકારને જે રીતે ભીસમાં મૂકી હતી. આજે પોષણ કડી જે ચાલી રહી છે, પોષણ અભિયાન જે ચાલી રહ્યું છે, તો તૂટતા બચવા માટે સરકારે પ્રયત્નો કર્યા છે. ગતરોજ આપ સૌ આંગણવાડી કર્મચારી જે પદાધિકારીઓ છે, આંગણવાડી કર્મચારી તેમના અને રાજ્ય કક્ષાના જે 5 મંત્રીઓ છે તેમને વચ્ચે સંયુક્ત રીતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંયુક્ત રીતે જે છે તે નિર્ણય લેવાયો હતો, જેમાં આપ સૌ બહેનો માટે જે મુખ્ય માંગણી હતી સારી ક્વોલિટીના 5G ફોન કે ઓનલાઈન કામગીરી કરવા માટે પોષણ ટ્રેકર પર તો એ સરકારે જાહેરાત કરી દીધી છે. ત્યારબાદ જે પગાર વધારો અને અન્ય જેટલી 14 જેટલી અન્ય જે માંગણીઓ છે પગાર વધારા સહિત તેને લઈ અને મંત્રીશ્રી દ્વારા હૈયાધારણ આપવામાં આવી છે કે આગામી સમયમાં રાજ્ય સરકાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા આધીન જે છે તે પગાર વધારો તેમજ અન્ય માંગણી લઈ ચોક્કસ હકારાત્મક વલણ અપનાવશે. આથી આંગણવાડી બહેનોનું એપ્રિલથી જે આંદોલન થવાનું હતું તે મોકૂફ રાખવામાં આવ્યું છે. ગતરોજ આંગણવાડી પદાધિકારી અને મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તો ગુજરાતભરના આંગણવાડી કાર્યકરની તેડાગર બહેનો દ્વારા 1 એપ્રિલથી રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓને માનદ વેતનમાં વધારો, ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને અમલ, આદેશનો અમલ, નિવૃત્તિ વયમાં વધારો કરવા, કામમાં વધતા ભારણ અને ઓનલાઈન કામગીરી માટે જરૂરી સાધનોની અછત જેવા મુદ્દાઓને લઈ બહેનોએ ભારે અસંતોષ જોવા મળી રહ્યો હતો. પરંતુ રાજ્ય સરકાર સાથે થયેલી મહત્વપૂર્ણ ચર્ચા બાદ હવે 1 એપ્રિલ શરૂ થનાર આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી નિવાસસ્થાને યોજાયેલી બેઠક બાદ જાહેર કરવામાં આવ્યો હતો કે બેઠકમાં આંગણવાડી બહેનો પ્રતિનિધિઓ, સંગઠન આગેવાનો અને સરકારના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ચર્ચા દરમિયાન સરકાર તરફથી અનેક મુદ્દાઓ પર સકારાત્મક વલણ દર્શાવવામાં આવતા બહેનોએ તાત્કાલિક આંદોલન ટાળવાનો નિર્ણય લીધો છે. આંદોલન કેમ જાહેર કરાયું હતું? તો કે આંગણવાડી બહેનો છેલ્લા ઘણા મહિનાથી પોતાની વિવિધ માંગણીઓ માટે સરકાર સમક્ષ રજૂઆત કરી રહી છે. તેમનું કહેવું છે કે વર્ષોથી તેઓ ખૂબ જ ઓછા માનદ વેતન પર કામ કરી રહી છે, જ્યારે તેમની ફરજોમાં સતત વધારો થઈ રહ્યો છે. બાળકોને પોષણ, પ્રી સ્કૂલ શિક્ષણ, ગર્ભવતી મહિલાઓને નોંધણી પોષણ અભિયાન, ઘર ઘર સર્વ, ઓનલાઈન ડેટા એન્ટ્રી, આરોગ્ય વિભાગ સાથે સંકલન અને વિવિધ સરકારી યોજના અમલીકરણ જેવી અનેક જવાબદારી આ બહેનોને ખંતપૂર્વક નિભાવી રહ્યા છે. આ નિર્ણય રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને યોજાયેલી બેઠક બાદ જાહેર કરવામાં આવ્યો. બેઠકમાં આંગણવાડી બહેનો પ્રતિનિધિઓ આંગણવાડી કહી શકાય કે તેમને વગેરે જે છે તે આ જાહેરાત કરી છે. કાર્યકર બહેનોનું કહેવું છે તેમના પર કામનો બોજ સરકારી કર્મચારી જેટલો જ છે, પરંતુ તેમનું વેતન ખૂબ જ ઓછું છે. રાજ્યના ઘણા વિસ્તારમાં કાર્યકર બહેનોએ આશરે 10,000 રૂપિયા અને તેડાગર બહેનોને 5,500 રૂપિયા જેટલું માનદ વેતન મળે છે. મોંઘવારીના સમયમાં આ રકમ પૂરતી નથી એવી માંગણીઓ બહેનો વ્યક્ત કરી રહી હતી. મુખ્ય માંગણી શું હતી? તો કે આંગણવાડી બહેનો દ્વારા સરકાર સમક્ષ કેટલીક મુખ્ય માંગણી રાખવામાં આવી છે, જેમાં માનદ વેતનમાં તાત્કાલિક વધારો કરવો, હાઈકોર્ટ દ્વારા સૂચવેલા વધારેલા વેતનનો અમલ કરવો, ઓનલાઈન કામગીરી માટે ઓનલાઈન ઇન્ટરનેટ ટેકનિકલ સહાય આપવી, નિવૃત્તિ વયમર્યાદા વધારી વર્ષોથી કામ કરતી બહેનો કાયમી લાભો આપવા, તેડાગર બહેનો પણ યોગ્ય વેતન અને ભથ્થા આપવા, કામના કલાકો અને ફરજોની સ્પષ્ટતા કરવી, કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસાબ મુજબ મળતા માનવ વેતનમાં વધારો કરવો જાહેર કરવો. આ માંગણીઓને લાંબા સમયથી પડતર રહેતા અનેક જિલ્લામાં આંગણવાડી બહેનોએ વિરોધ કાર્યક્રમો કર્યા હતા. કેટલાક સ્થળોએ
રજા રિપોર્ટ ભરી વિરોધ નોંધાયો તો કેટલાક જિલ્લામાં કેન્દ્ર બંધ રાખી ચીમકી પણ આપવામાં આવી હતી. જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને શું ચર્ચા થઈ તો આંદોલનની જાહેરાત બાદ સરકારમાં હરકતમાં આવી. 1 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં આંગણવાડી કેન્દ્રો બંધ રહેવાની શક્યતા હોવાથી મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સરકારના વરિષ્ઠ નેતાઓએ ચર્ચા શરૂ કરી. આ જ ક્રમમાં મંત્રી જીતુભાઈ વાઘાણી નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં આંગણવાડી સંગઠનના આગેવાનો દ્વારા બહેનોની તમામ માંગણીઓને વિગતવાર રજૂ કરવામાં આવી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ લેખિત નિર્ણય ઈચ્છે છે. સરકાર તરફથી પણ જણાવાયું છે કે આંગણવાડી બહેનોની ભૂમિકા રાજ્યના બાળકો અને મહિલાઓને આરોગ્યમાં અત્યંત મહત્વપૂર્ણ છે. તેમની સમસ્યા પ્રત્યે સરકાર સંવેદનશીલ છે. ચર્ચા દરમિયાન સરકાર તરફથી કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા પર હકારાત્મક ખાતરી આપવામાં આવી હોવાનું કહેવાય છે. માનદ વેતન વધારાનો મુદ્દો ટૂંક સમયમાં કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. હાઈકોર્ટના આદેશ અને બાકી ચૂકવણા અંગે કાનૂની તથા વહીવટી પ્રક્રિયા ઝડપથી આગળ ધપાવવામાં આવશે. ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ ફોનની ઓલરેડી સરકારે જાહેરાત કરી દીધી છે. નિવૃત્તિ વય અને અન્ય કલ્યાણકારી યોજના અંગે પણ અલગથી વિચારણા થશે. બહેનો સાથે ફરી બેઠક કરી સમયબદ્ધ નિર્ણય જાહેર કરવામાં આવશે. આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો તો બેઠક બાદ આંગણવાડી બહેનો સંગઠને જણાવ્યું કે સરકારી તરફથી પ્રથમ વખત ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. મંત્રી જીતુભાઈ વાઘાણી બહેનોની સમસ્યાને યોગ્ય મંચ પર લઈ જવાય અને ટૂંક સમયમાં સકારાત્મક નિર્ણય લાવવાની ખાતરી આપી હોવાથી તાત્કાલિક આંદોલન મોકૂફ રાખવામાં આવી રહી છે. સંગઠનના આગેવાનોએ કહ્યું છે કે તેઓ સરકારને થોડો સમય આપવા તૈયાર. જો આગામી દિવસોમાં લેખિત આદેશ અથવા તો જાહેરાત નહીં થાય તો ફરીથી રાજ્યવ્યાપી આંદોલનની દિશામાં આગળ વધવામાં આવશે. એટલે કે આંદોલન સંપૂર્ણપણે સમાપ્ત નથી થતું પરંતુ હાલ માટે મોકૂફ રાખવામાં આવ્યું છે. રાજ્ય સરકાર માટે આ મુદ્દો કેમ મહત્વનો છે? કે ગુજરાતમાં 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રો સાથે લાખો બાળકો, ગર્ભવતી માતા, સ્તનપાન કરાવતી માતા જોડેલ છે. જો આંગણવાડી બહેનો આંદોલન પર ઉતરે તો પોષણ યોજના, મધ્યાહન પૂર્વ સેવાઓ, પ્રીસ્કૂલ પ્રવૃત્તિ અને આરોગ્ય સંબંધિત કામગીરી પર સીધી અસર પડે. ખાસ કરીને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રો બાળકો માટે મહત્વપૂર્ણ આધાર છે. 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થવાનું હોવાથી સરકાર પણ કોઈ મોટો વિરોધ ટાળવા માંગતી નથી. બીજી તરફ બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે વધુ ફાળવણી કરવામાં આવી હોવાથી હવે બહેનો પણ આશા જાગી છે કે તેમણે માંગણી પર ટૂંક સમયમાં અમલ થશે. બહેનો આજે શું અપેક્ષા છે? તો આંગણવાડી બહેનો હવે સરકાર તરફથી માત્ર મૌખિક આશ્વાસન નહીં પરંતુ સત્તાવાર જાહેરાત જોઈ રહી છે. ખાસ કરીને નીચેના મુદ્દાઓ પર તેમની નજર છે. તો પહેલું છે માનવ વેતનમાં કેટલો વધારો કઈ તારીખથી લાગુ થશે? બાકી રકમ જે એરિયસ છે તે ચૂકવશે કે નહીં? તેડાગર બહેનો પણ સમાન પ્રમાણમાં લાભ મળશે કે નહીં? નિવૃત્તિ વય અને અન્ય સુવિધા અંગે સરકાર શું નિર્ણય લાવશે? બહેનોનું કહેવું છે કે જો સરકાર આગામી થોડા દિવસોમાં સ્પષ્ટતા કરશે તો તેઓ સંતોષ વ્યક્ત કરશે પરંતુ જો ફરી વિલંબ થશે તો આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. વિરોધથી સંવાદ સુધીનો માર્ગ. આ સમગ્ર ઘટનાક્રમે એક વાત સ્પષ્ટ કરી છે કે લાંબા સમયથી ચાલતી સમસ્યાનો ઉકેલ માત્ર વિરોધ કે રાજ્ય ટકરાવથી નહીં પરંતુ સંવાદથી આવી શકે છે. મંત્રી જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને થયેલી બેઠક બાદ પરિસ્થિતિ થોડી ઘણી શાંત થઈ રહી છે. બહેનોનો વિશ્વાસ છે કે સરકાર હવે તેમની માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરશે. રાજ્ય સરકાર માટે અત્યંત મહત્વપૂર્ણ સેવા. કોરોના પછીના સમયમાં પોષણ, આરોગ્ય અને બાળ વિકાસ ક્ષેત્રમાં આંગણવાડી બહેનોની ભૂમિકા મજબૂત બની છે. તેથી સમસ્યાનો ઉકેલ લાવવાનો સરકાર માટે પણ જરૂરી બની ગઈ છે. આગામી 1 એપ્રિલથી શરૂ થનાર આગામી બહેનોનું રાજ્યવ્યાપી આંદોલન હાલ મોકૂફ રાખવામાં મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને મળેલી બેઠક દ્વારા સકારાત્મક આશ્વાસન આપવામાં આવતા બહેનોએ સંવાદને પ્રાથમિકતા આપી છે. જોકે હવે તેમની સૌની નજર આગામી દિવસોમાં સરકાર દ્વારા લેવાતા વાસ્તવિક નિર્ણય પર રહેશે. જો સરકાર માનવ વેતનમાં વધારો, બાકી ચૂકવણી, મોબાઈલ અને અન્ય સુવિધા અંગે ઝડપથી જાહેરાત કરશે તો આંગણવાડી બહેનો ખુશીનો માહોલ સર્જાશે. નહીં તો ફરી એકવાર રાજ્યભરમાં આંદોલનની ચિંગારી સળગી શકે છે. આંગણવાડી બહેનો 1 એપ્રિલથી જાહેર કરાયેલા આંદોલન મોકૂફ પ્રારંભ રાખવાનો નિર્ણય પર વિસ્તૃત ગુજરાતીમાં લેખ આપ્યો જાણો તો તે રીતે બહેનોએ આપ સૌ જણાવી દઈએ કે ગઈકાલે સરકાર દ્વારા એટલે કે મુખ્યમંત્રી દ્વારા સૌ બહેનો માટે સ્માર્ટફોન સારી ક્વોલિટીનો જે છે તે લાવવાનો લઈ અને સેમસંગ A60 મોબાઈલ આપવાની વાત કરવામાં આવી છે. એક માંગણી તો સરકારે સ્વીકારી છે. આગામી સમયમાં સરકાર ધીરે ધીરે કેબિનેટ કક્ષાએ ચર્ચા કરીને પગાર વધારા સહિતની અન્ય માંગણી પર સ્વીકાર કરે તેવી આશા. જય હિન્દ. અસ્તુ.